ચેનલ ઓફ વડોદરા. પરણિત પ્રેમિકાના પ્રેમમાં અંધા બનેલ પરણિત પ્રેમીએ ડભોઈ તાલુકાના તીન તલાવ ગામની કેનાલમાં કૂદકો મારીને આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયેલો છે. શિનોર તાલુકાના મોટા કારડા ટેકરાવાડા ફળિયામાં રહેતું રણજીત વસાવાના લગ્ન જ્યોતિકા નામની યુવતી સાથે થયા હતા. રણજીતને લગ્ન અગાઉ વડોદરા ખાતે રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હતો, જે ચાલુ રાખ્યો હતો. રણજીત તેની પ્રેમિકાને છુપી રીતે મળતો હતો. વડોદરા ખાતે રહેતી તેની પ્રેમિકાને તે બાઇક લઈને ગત 18મી તારીખના રોજ વડોદરા મળવા માટે આવ્યો હતો. આ દરમિયાન પ્રેમિકા સાથે બોલાચાલી થઈ હતી. 18મી તારીખે સાંજે 7 વાગ્યે પરણિત યુવક ગુમ થયો હતો. યુવકની બાઇક ડભોઈ તાલુકાના તીન તલાવ શંકરપુરા વચ્ચેથી પસાર થતી કેનાલ નજીકથી મળી આવી હતી. બાઇક પર લટકાવેલી થેલીમાંથી એક નોટબુક અને પેન મળી આવી હતી. નોટબુકમાં યુવકે અંગત કારણોસર અંતિમ પગલું ભરું છું, કોઈનો વાંક નથી તેમ કહી નર્મદા કેનાલમાં ઝંપલાવી જીવતર ટૂંકાવ્યું હતું. જેની જાણ થતાં જ પરણિત યુવકની પત્ની અને ભાઈ ઘટના સ્થળ ઉપર આવી ગયા હતા. તપાસ કરતા ડભોઈ તાલુકાના તીન તલાવ અને શંકરપુરા વચ્ચે આવેલી નર્મદા કેનાલ નજીક રણજીતની બાઇક પાર્ક કરેલી જોવા મળી હતી. ત્યારે નોટબુકમાં રણજીતે પોતાના હસ્તાક્ષરમાં અંગત કારણોસર પગલું ભરું છું, આમાં કોઈનો વાંક નથી એવું લખ્યું હતું અને નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર રણજીતનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.